હરિશ્ચંદ્ર રાજા પોતે નગર ચર્ચા જોવા માટે નીકળ્યા ને, જો આ 12 બીજના ધણીનો પાઠ છે એટલા માટે હું તમને એક મહાધર્મની વાત કરું છું. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યામાં નગર ચર્ચા જોવા માટે નીકળ્યા અને ગામના પછવાડે આમ નીકળ્યા ને, રાતના 2-1 વાગ્યાનો સમય, અને એક નાનું કાચું મકાન, અને મકાનની માલિકો બાપુ પાઠ પૂજન થાય છે. જતી સતી જ્યાં ભેળા થયા છે, જતી સતી એટલે સ્ત્રી પુરુષ, અને ત્યાં બાપુ આ ગદગંગાની વાત થાય છે, 12 બીજના ધણીની વાત છે, મહાધર્મની બાપુ પાઠ મંડાણો છે. હરિશ્ચંદ્ર રાજા વિચાર કરે કે અત્યારે આટલા વાગે આ ઘરમાં આટલો બધો દેખાડો ના બધું કોણ છે? એ તો અયોધ્યાનો રાજા હતો, એને કઈ રજા તો લેવાની હોય નહીં. મકાનની અંદર ને આમ મકાનની બાજુમાં જઈ અને આમ સાંભળ્યું બધું કે અંદર શું હાલે છે. અને જયારે સાચું સમજાણું ને ત્યારે હરિશ્ચંદ્ર રાજા ધ્રુજી ગયો, કરે તારી ભલી થાય તારી, હું તો આ રાજા છું અયોધ્યાનો, કાલ મરી જઈશ, મને કોણ ઓળખશે? સાચું તો કંઈક રહી જાય છે પડખે. સાચી વસ્તુ કંઈક જુદી છે, આ અંદર છે એ વસ્તુ સાચી છે, અને હું આ રાજ કરું છું ને એ તો એક માયા છે. અને તલવાર બહાર મૂકી અને ઝૂંપડાની માલ પર ગયા અને ગાદી ઉપર બેઠો તો સુલોચન ઘાંચો બાપુ, હુપડા વણવા વાળો ગાદી ઉપર બેઠો તો. ગુરુ તો બાપુ ધોળા લુગડામાં ગમે ત્યાંથી મળી જાય. સારા કલર વાળા લુગડા હોય ને આપણે એમ થાય કે આ બાપુ આપણને કઈક મુક્તિ અપાવશે. 100 મહિના પછી ખબર પડે કે આ તો ખૂન કરીને આવ્યા, શું મુક્તિ અપાવે? આપણે હાલ્યા જતા ને વાંયથી હાથ કરે, હે ભગવાન ખડા રે તેરા બેડા પાર કરી દો, તમે રોટલા આટું વંટિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો? ભજન જેથી પાકે તેથી અખિલ બ્રહ્માંડનો માલિક તમારી આંગળી પકડે પકડે ને પકડે, પણ ભજન પાકવું જોઈએ. હરિશ્ચંદ્ર રાજા ગાદીએ જયારે એ બાપુ આમ નજર કરીને, એક હુપડા વણવા વાળો ઘાંચો બાપુ ગાદી ઉપર બેઠો તો. કેવડું એનું તપોબળ કેવડું છે, એનું જ્ઞાન કેવડું છે. તલવાર બહાર મૂકી અને અંદર આવી અને આમ ખોળામાં માથું નાખ્યું, બાપુ મને આ માર્ગ બતાવો. બધાના કાળજા થડાક ઉથડાક થાય, મહારાજ આવી ગયા, મહારાજ આવી ગયા. એ કે બાપુ બાપુ બાપુ, એ કે બાપુ બાપુ બધું બહાર મૂકીને આવ્યો છું, હું તમારો ચેલો થવા આવ્યો છું. સુલોચન ઘાટાને કે છે કે બાપુ મને આ માર્ગ બતાવો. એ કે ખરેખર તમારે આમાં ભળવાનું છે? કે હા. એ એમને જે કાંઈ ઉપદેશ આપવાનો હતો એ આપી, અને પછી હરિશ્ચંદ્ર રાજાને બાપુ ભૂખ લાગી. હો ભાઈ, કે આટલું જ છે કે આથી આગળ છે કાંઈ? કારણ કે જાણ્યા પછી જ બાપુ પીડા ઉપડે છે ને. એ કે આથી આગળ હશે કદાચ, પણ એના માટે મારા ગુરુ પાસે જવું પડે. તો કે અહીંયા જવું છે, પણ હજી મને કઈક પીડા મટે એવું છે ને, એટલે એના ગુરુ પાસે લઈ ગયા. એના ગુરુને વાત કરે છે કે બાપુ આ અયોધ્યાના મહારાજા છે અને આને ભૂખ લાગી છે, મેં એને ઉપદેશ આપ્યો છે ને હજી કંઈક આગળ જાણવાની એની કંઈક ગણતરી છે. સાધુને બાપુ શું પડ્યો? અયોધ્યાનો રાજા હોય તો શું, નરેન્દ્ર મોદી હોય તો શું, એને શું હોય? ઈ અયોધ્યાના મહારાજા હરિશ્ચંદ્રને કહે છે તારે આમાં બેહવાનું છે, તારે આ વસ્તુ જોવે છે, તારે હો, તમને નહીં. હરિશ્ચંદ્ર રાજા બેહી ગયો કે હા બાપુ મારે આ જોવે છે. તો કે આમાં તારું બૈરું આવશે? કે હા બાપુ આવે જ છે ને. અને બાપુ એને અડધા અંગ કહેવાય. આપણે અહીંયા પાવર થી કહીએ કે મારું બૈરું આવશે જ ને, ઘરે જઈને બટા જટી બોલા તો શું સમજવું? એટલે કે છે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, બાપુ અડધું અંગ ઈને કહેવાય. અત્યારે તો કઈ કીધા જેવું નથી, કોને કેવું? એ કે હા બાપુ મારું બૈરું આવે તેમ. તો કે લઈ આવે, તારા મતીને લઈ આવે ને. બાપુ બેન બિહારીને જે કાંઈ ઉપદેશ આપવાનો તો આપી, અને પછી એના ગુરુ કહે છે કે હવે તું વયો જા રાજમાં, તારા રાજનો વહીવટ જેવો એ કરજે, તારું બૈરું અહીં મૂકતો જા. ભલે બાપુ. અને હરિશ્ચંદ્ર આમ હાલતો થયો ને, એ કે ઉભો રે, ઘડીએ ઘડીએ વળી પાછો આઈનપા ન આવતો ને ઘડીએ ઘડીએ સમાચાર ન મોકલાવતો કે મારું બૈરું શું કરે છે, મારું બૈરું ક્યારે આવશે. અને અયોધ્યાનો મહારાજા બાપુ દીદી ગુરુને કહે છે બાપુ બાપુ તમે હરિશ્ચંદ્રને હજી ઓળખો નથી. કદાચ તમે આખી જિંદગી મારું બૈરું રાખો ને, આની કોઈ બાપુ ઓશિકું રાખીને હું ને એ હરિશ્ચંદ્ર શું, તમને મોજ આવે એ કરો.
હવે આમાં તમારી ને મારી તાકાત કરી આ. અને તેથી અયોધ્યાની વસ્તી હરિચંદ્ર માથે હું વિતાડી છે. અરે આપણો રાજા તો ગાંડો થઈ ગયો, આપણી મહારાણીને ઓલા બાવા ભેગી મૂકી આટલા દીથી આમ છે ને તેમ છે ને શું થતું છે ને આમ હશે ને પૂછવું છે. ઈના ઈ જગત છે નારાયણ. અને પછી ગુરુ મહારાજ કહે છે તારામતીને કે બેટા હું ભજનમાં બેહું છું અને તું કોઈ અભ્યાગત આવે ને તો રોટલો દેજે, આશરાનો ધર્મ સાચવજે. અને બાપુ ભજનમાં બેહી ગયા અને તારામતી એનું જે કઈ કાર્ય છે એ કરે જાય છે. બાપુ ભજનમાંથી જાગ્યા તેથી વર 12 થયા હતા. હરિશ્ચંદ્ર એની પર મોઢું નહોતું કર્યું. આપણે ભજનમાં જઈને પગમાં ઠેસ વાગે કે હવે ભજનમાં નથી જવું, એનું કામ નથી નારાયણ. એટલે જ બાપુ સભુમાં વાણીમાં એવું લખે છે. શું કહે છે? એક જાહેરાત કરો, આ જે પૈસા આવે છે ને એ ગાયના ઘાસચારામાં જવાના છે. મોજ આવે ને તો વરસજો. કારણ કે કેવું સારું ઘણા ને એવું થતું હોય આવડા અમારા દીકરા ખિસ્સા ભરીને હાલ્યા જાય છે, એટલે અમારા આમાંથી કંઈ લેવાનું નથી. લેવાનું હોય છે તો વાંયલા બાણે લટા દઈશું. આ જે નાખો ને એ ગાયું દેવાનું. મોજ આવે ત્યાં વરસજો. કારણ કે એક પરમાર્થ માટે હું દરબાર છું, મારે મગાય નહીં, પણ એક તમારી સામે જોડી લંબાવું છું પરમાર્થ માટે. સતી તોરલ બોલ્યા હતા કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા ના આવેલા. મારે માગવાની કોઈ જરૂર નથી, પણ આ અમને સડાયો હોય ને એટલે અમારે જે થતું એ કરવું પડે. જોકે નાખો જ છો, પણ આ જાહેરાત કરવી. અમુક એવા ગાંઠ વાળી બેઠા હોય કે છૂટે એમ, બીજું કઈ. જે નાખવાના છે તો નાખવાના જ છે. એટલે જોકે મને આણંદમાં બહુ મજા આવે. હમણાં થોડું ભેળું પડી ગયું છે, પણ એ તો હોય હગા હોય એમાં 2 દી મોડું થોડું હોય. આણંદ માટે ખૂબ પ્રેમ છે અમને પહેલેથી જ. અને તમને એક જ વાત કરું, તમારો મારો નાતો શું? જો બાબુ આ ભજન કહે છે તમારું અને મારું હગું શું, તમારો મારો નાતો શું? તમને ખબર છે? મારી આખી ડિટેલ નહીં ખબર છે. મેં ખટારો આંક્યો અહીંયા આણંદમાં, મેં ટાયર ઘસી નાખ્યા કેટલાય. આ હોટલોમાં મસરા તોડતા હતા તો એમને કોઈ હુવાનું નહોતું કહેતું, લેવા વધારે મળશે હોટલે હોવું પડે. તેથી બધા હામાં મળતા આવી ગયો, પણ શું કરવાના? તેથી ખટારાવાળા હતા. આ સંતનું શરણું મળે ને પછી જ બાપુ આવા ભાઈડા ભેગા થાય. સંતની ભૂમિ છે, કાયા જેની કોમડી પડશે જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની કાન. એક બાપુ 10 કિલોમીટર નો હાલો અને ધર્મના વાવટા ફરકતા હોય હરિહર હરિહરા કેવું ભજન છે. આંકડા કાઢજો, 10 કિલોમીટર નો હાલો. આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળીએ સડી જાય, ખૂટી રહેશે ખૂટી. ત્યાં કેટલાના ખૂટડે ન ખૂટે. આ કોઈ બાવાએ કોઈ ગમે ત્યાં ગયા કોઈ એમ કોઈ કીધું કે અમને ખાવા ન મળ્યું? 100 જણા આવે ને 1000 આવે, બારા બાપ કોઈ ચિઠ્ઠી લખ્યા વગીરને આવે છે અને બાપુ કોઈ નથી કહેતું કે અમને રોટલો નથી દેડ્યો. અને એવી એક જ જગ્યા બાપુ એક તમને કહી દઉં, આ બાપુ અહીં બેઠા છે અને બાપુના વખાણ કરું છે એવી કોઈ વાત નથી. બાકી ગમે એક જગ્યાએ જાવ ને તમને ખવડાવે એમાં ના નહીં, પણ ઘડિયાળના કાંઠે રહોડા ખુલે, ઘડિયાળના કાંઠે બંધ થઈ જાય. આપણું એક જ રામ ટેકરી એવું છે, રાતના 2 વાગે જાઓ બાપુ રોટલા દે, એ આપણી રામ ટેકરી. આંકડા કાઢજો તમે. 2 વાગ્યા ઘરે આવો ને બૈરું ન ખાવા દે, બૈરું. હોટલું નહોતી આવી રસ્તામાં, હોટલું નહોતી આવી એમ કે ઈ સિંગ ડાળિયા પડ્યા ખાઈ લો. નો ખવડાવે આ બાવા બાપુ રાતના 2 વાગે રાંધી ખવડાવે. ઈ ભજન છે, ઈ દુનિયા છે, ઈ સંતો છે. આ તો નક્કી થવાની વાત છે. નક્કી થઈ ગયું ગોળ બગાડનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી. ભરતરી બાપુ નક્કી થઈ ગયો, હજી આપણને નક્કી જ નથી થતું. એટલે જ મહાપુરુષો કહે છે એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. 24 કલાકમાં મારા બાપ કંઈક કરી લેજો. ગંગા સતીએ બાપુ છે ને તમારા મારા શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા તમારા મારા, આખી દુનિયાનો હિસાબ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો. આ ગંગા સતીનો હિસાબ છે.
આ તમારા ને મારા શ્વાસ હાલે છે ઈ છે શું? અને શ્વાસ આપણા નાભી સુધી હાલે છે. આ એટલું જ કેવી રીતે જીવે છે? આંકડા તો કાઢો, ટાંટિયા બાંટિયા છે આપણે કેવી એમ જ હાલે. અરે શરીરની રચના મારા બાપ અલૌકિક છે. સદગુરુ પાસે જવું પડે એમ નામ નો પતે ના. એક માણસ હોય અને માણસ એમ કે મારે મરવું છે અને કેનાલમાં બાબુ પડે, પાણીમાં પડે, ઈ માણસ પડે ને જ્યાં સુધી જીવતો હોય ને ત્યાં સુધી ગમે એટલા જાવા મારે ને ઉપર નો રે બાબુ, તળીએ જ જાય. અને એમાંથી જીવ નામનું તત્વ નીકળી જાય ને પછી પાણી હોત બારું કાઢી નાખે તો શરીરનો વજન તો એવડો ને એવડો છે. કેવી રીતે ઉપર આવતું રહેશે? આંકડા કાઢ્યા કઈ? માણસ મરી જાય પછી તળિયે નો રે, ઉપર જ આવતું રે. પાણી હોત એમ કે હવે તારું આ કઈ કામ નથી, ઉપર બી જાય. આપણે આપણા દેહમાં બાપુ નજર જ નથી કરી એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પસ કરવું પડે નહીં કાંઈ. રાહુલ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. ઓલા સોમનાથ વાળા કે રણુજા જવું છે ને પાવાગઢ વાળા કે દ્વારકા જવું છે. હાસું ક્યાં છે? તો કો માં ને બાપ ને બાબુ બે ટાઈમ હારો રોટલો દો, 68 તીરથ થઈ જાય ઘરે ને ઘરે. દુનિયામાં આટો મારો હોય મારી જો, એમાં મારી ના નથી, પણ બધે દુકાનો ખોલી ખોલીને બેઠા છે. આપણે આ મંદિરમાં જવું હોય કે દર્શન કરવું હોય બયા થાય છે. તમારા બાપુજીનું ખેતર છે. આ ભગવાનને પૈસાની જરૂર છે કે ભગવાન અત્યારે હુઈ ગયા છે કે 4 વાગે જાગ છે? ભગવાન હુઈ જાય તો આ દુનિયામાં કીડીએ બાબુ જીવી શકે? અરે શું દુકાનો માંડી છે, વાત જવા દો. એક ટોકરો વગાડવો હોય કે 10 રૂપિયા લાવો લે, બોલો હવે શું આમને કેવું? ક્યાં જઈને બાબુ ભક્તિ? આ કરમની ગહાડીઓ નથી તો બીજું શું છે? બોલો ધરતી કપ થયો દીધી પછી બધાને ખબર પડી કે આ તો મારો દીકરો મારી નાખે, એટલી વાર લાગે બપોરે ધોઈનું બોલવા માંડે શ્રી રામ જય. અમે કદા બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું જગત આખી સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું ન લાગતું. આ કોરોના આવ્યો. ઈશ્વર પાસે બાબુ બધાની લગામ છે, મારી તમારી બધાની. એ તો આ કોરોનામાંથી કઈ ખમાનામાં થઈ જાય એ તો બીજું કઈ કાઢ છે કે આપણા કરતા હોશિયાર છે. આપણે એને સલાહ દેવાની કઈ જરૂર નથી. ઓલું ડેન્ગ્યુ નતું નીકળ્યું, ડેન્ગ્યુ કઈક મસર કઈક કહેતા હતા કે ડેન્ગ્યા નામનું મસર આવે કે કરડે એટલે દવાખાને લઈ જવો પડે. આ મને તો ક્યારેક ક્યારેક વિચાર મજો આ વૈજ્ઞાનિક કરતા બોલ્યો અમે નામ કેવા મોકલે નહીં, ડેન્ગ્યુ ને ચિકનગુનિયા ને. હવે ઈ કે ઈ ડેન્ગ્યુ મસર કરડે ને એટલે કે ઈ લગભગ તો રહે જ નહીં, પણ તાબડતોબ કંઈક સારવાર મળી જાય, સારો ડોક્ટર હોય તો બચી જાય. હવે તમે એક જ વિચાર કરો કે કરોડપતિ હોય, હારામાં હારો બંગલો હોય, બારી બારણા બંધ હોય, મસરદાની બાંધી હોય તો અહીંયા મારું દીકરું મસર કરડે. બોલો ઓલા ઝૂંપડામાં બારણા નથી, ખાટલા નથી, પંખા નથી, ફ્રીજ નથી, કઈ મસર એને નહીં ભાળતા. પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હુતા છે ને આ મારા દીકરા મલકના ખિસ્સા કાતરીને હુતા છે, અહીંયા જ જવાય. ઈશ્વર બાબુ તમે જો આ કોરોના ની બધાને ખબર છે, ઝૂંપડામાંથી બાબુ 99% નથી મર્યા. મર્યા છે, હું એવું નથી કહેતો, પણ બહુ ઓછા મર્યા. હારા હારાના જ ઉપાડ્યા. પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ગાડીઓ હતી, આમ ડોક્ટરો માથે ઓક્સિજન બાપુ એમના પૈસાના લાવી ઢગલા કર્યા હતા, બચાવી ન હોય. છતાંય જો મને તમને જો ઈશ્વર કોઈ લગાવ ન હોય તો સમજી લેજો કે માણાનો અવતાર ફોગટ વી ગયો. બાકી તો દુનિયામાં જાનવર પૂજાય છે, જાનવર. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, આ ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણા ગધાડા કરતા બે જ નથી. આપણું પાડોશી હારું જો ન બોલતા હોય તો બાપુ શું માણાના અવતારમાં આયા તોય શું, ન આવ્યા તોય શું. અરે માણા જેવો અવતાર મળ્યો, જો માણાને માણા ઉપયોગ ન થઈ શકે. એક તમે કહો માલધારીને તમે પૂછો, એને જો પ્રેમ આપ્યો હોય ને, ઢોરને, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય ને, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. આટલી તો હાન જાનવરને હગા બાપને મારતા હોય, છોકરા હાલતા થઈ જાય તો શું આ છોકરાને ગુડવા? અરે કોઈ અરજ નથી નારાયણ, પણ તમારી બાબુ એક નીતિની નેક ટેક હોવી જોઈએ. બાકી તો હારાય મરી જવાના છે ને ખરાબે મરી જવાના છે. રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી છે, દુનિયા તો છોડવી જ પડશે. પણ મર્યા પછી જો બાપુ 5 જણા હરખી રોવે નહીં જીવાય ન કહેવાય.
મર્યા પછી તો આખું ગામ લાપશે રાતે એ બલ્લા દઈ એને જીવા ન કહેવાય. નારાયણ એક સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જતો હતો, કોક હારો ડાયો માણા હામો મળ્યો. એટલે એ કે તું તો સુરદાસ નથી? તો કે હા. તો કે તું ભાળ? તો કે ના ભાળતો. તો કે તો હું દીવો લઈને રખડત? એ કે આંખો વાળા મારી એનો ભટકાય તેમાં દીવો રાખ્યો. એ કે મને નથી વળતો, તું આંખો વાળા મારી ભટકાય ને મને પસાડે છે, એટલે દીવો હોય તો મને પસાડે તો નહીં. તમે વિચાર તો કરો, આ દુનિયા છે. અમારે અહીંયા જોકે આમાં ઘણા બધા મારા ઘરે આવી ગયા છે. એ મારે વાડીયું છે ને, જમીન બમીન વાડીયું છે. એક વાડી આમ રોડ ઉપર છે ને, એ બધું વાડીમાં આમ સારું હોય ને, કપા ને જીરું ને બાજરી ને આવું બધું સારું હોય ને, એટલે આ બધા રોડ માંથી વધારે નીકળે માણસો, એટલે એ બધા એમ કે મારે ભજન નો પ્રતાપ તો જો એની વાડીમાં કપા કેવો ઉભો, જીરું કેવું થયું. અને કદાચ કઈક કવા દવા આવે ને કઈક મોડું થોડું હોય ને તો શું કે ખબર છે, નકરા ભજનમાં પીડા આવું જ હોય ને. હવે વાડીએ ઈ નહીં, માણા ઈ નહીં, હું ઈ નહીં. એટલે દુનિયા દોરંગી, દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી બાપુ. હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોસા નથી. નારાયણ પણ તમને મને એક અવતાર મળ્યો છે ને, એનો ઉપયોગ કરી લેજો. બાકી જવાનું છે, વાત પાકી છે. જેટલું જીવાય એટલું આનંદ. આ તમે જો આ જેટલા મહાપુરુષો જેટલા સંતો છે એમની પેઢીઓ કઈ અમારી અહીંયા બાજરો નથી મોકલાવતી કે અમારા બાપાના ગાણા ગાઈ જોઈએ. પણ સત્ય છે ને એટલે ગાણા ગાવા પડે છે કે આ કંઈક કરીને ગયા છે, તમને મને કંઈક માર્ગ મૂકતા ગયા છે કે આ માર્ગે હાલજો, કેળો મૂકતા નહીં. કે આપણા ગઢે હોની નોટ નથી ફાળી બાપુ, પણ એની જે શાંતિ હતી, એની જે નિખાલસતા હતી, એની જે નીતિ હતી ને, એ અટાણે ઊંઘી. અત્યારે લઈને કોઈ દેતા જ નથી. બોલો, બૂસ જ મારી દેશે. આમાં કળિયું આ ધરતી કપ નું આવે પછી કે હું નડતું છે. તમે જો તમે ચીને નડ્યા છો તમને નહીં ખબર હોય. આપણે કોકને નડ્યા હોય તો જ આપણને કોક નડે, બાકી કોઈ નડે બળે નહીં. અને નડતું હોય ને શું નડતું છે, આપણે જાઓ ભૂવા પાસે, ભૂવા દાણા જોતા જ હોય. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં તૈયાર જ બેઠા હોય. અને અમારે ત્યાં ભૂવા કઈ હોય તો ખોટું ન લગાડતો, આનંદ જ કરાવું. તમે જોતા હોય જોઈજો. અમારે ત્યાં ભૂવા હોય ને, પેલા શું કે ખબર હે, ઓલો એમ કે જે હરખું આવતું નથી, મારા બૈરા મેળ નથી આવતો, છોકરા મેળ નથી, ઘરમાં કઈ એ કે બેહો. એટલે પેલા તો આમ ગંભીર થઈને એવા દાણા નાખે, આમ ત્યાં આમ નામથી આમ, પછી બધા ભેગા કરી લઈને પાછા નાખે, ભેગા કરી લઈને નાખે. એ કે માતા હાલતી નથી, પણ તારા ભાઈને તારે મૂકવો પડે તો હાલે. માં કોઈ દી ભાઈઓને જુદા પાડે, છોકરાને માં કોઈ દી જુદા પાડે. એવા બાબુ હાંટિયા લીંડા ઘોડે જે અમારે અહીંયા નોખા કહી નાખ્યા ને, તમે જોવો આપણે એમ ઘરે તમારી ભલી થાય, તમારી હું કામને આ દુનિયાની પથારી ફેરવો છો. પણ ખોટો સમય છે, ખોટો ખોરાક, ખોટા વિચાર, ખોટી દ્રષ્ટિ બાબુ. આમાં ખોટું જ હાલે છે, હાસું હાલતું નથી. ચોખ્ખું ઘી લઈને બજારમાં રેડો પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો ખપે તો મને કહેજો. ઓલા દારૂ બાવળિયા વેસે તોય ખપી જાય. બોલ, આ દારૂ વેચતો હોય કે રાઈડ પાડી શકે, પણ અહીંયા તોય કેળા પાડી દે. ગાંડપા ચેક મળતો હોય છે, પીતો હોય ખબર જ હોય, ગાંડપા મળતો હોય મળી એ હોત જાય. હું તો ખટારો હાંકતો હતો, એટલે મેં મારી જિંદગી વાંચ્યો નથી, પણ અમારી ગાડીઓમાં બીજા જે હતા ને એ બધા દારૂ પીવા હાટું થઈને જ ગાડીઓ હાંકતા. એટલે એવો માહોલ જોવે ને, માણાના અમુકના મોઢા જોવે ને, એટલે એના ઉપર ખબર પડી જાય કે આટલા ચેક દારૂ મળતો જ હોય. એટલે અહીંયા હોટલ ન હોય તો એ પીરા કે આપણે શું ભાગે ઘડીક ઉભા હું બહાર જતો, ત્યાં તો ઘડીક જાય ત્યાં તો લોડ થઈને આવે. આપણે એમ કે અહીંયા તને સરનામું કોઈ ને આપ્યું, એ કહેતા એ તો ખૂબી છે. અરે વિનાશ થઈ ગયો મારા રામ, વિનાશ થઈ ગયો. એક માની બાપની સેવા કરવાની જરૂર છે, બાકી બીજું કાંઈ. ભલે દુનિયા જોવા જેવી છે, ભરો ફરો મોજ કરો વાપરો, એની ના નથી. પણ બાબુ જો કાંઈ પણ મેળવવા તમે જાઓ, જો કાંઈ મળે ને તમારો ગુલામ થઈ જાવ, કાંઈ મળે નહીં. માન બાપના જે આશીર્વાદ છે ને એ વિધિના ચકડા ફેરવી નાખે. લખવું હોય તો લખી લેજો. ના